નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કાકી ના આયા આજે? એ છે ને એની એક પેલી ફોઈ આવી છે ઘરે, તેને અટેન્ડ કરે છે. તો પણ અહીંયા જ લઈ આવતા ને, ફોઈ પણ આવી જાય, કાકી પણ આવી જાય. તેલા એની ફોઈને જોઈ છે? ના, કેમ? ઉપર જો હે કઈ ચાલ્યા લા? ઉપર તને ડિસ્ટન્સ બતાડું. લા, શેનું ડિસ્ટન્સ? જોજો પાછળ દરવાજો વાગશે. જો હું અહીંયા છું અને તું ત્યાં છે ને, હા, આટલો ઘેરાવો છે એની ફોઈનો. આટલું શરીર હોય કોઈ દિવસ? ખરેખર લા, તું એની આજુબાજુ બે આંટા મારે ને તો ખોવાઈ જાય, ખબર? રસ્તો ભૂલો પડી જાય. બેસો ને અહીંયા. આમ આટલું જાડું કોઈ ના હોય. આમાં કોઈ મેડિકલ પ્રોબ્લેમ હશે એમને. એ જે હોય તે પણ ખરેખર ખાસા સ્ક્વેર ફૂટમાં જગ્યા રોકાઈ જાય. તો પછી તમારા ઘરે કઈ રીતે આયા? ટ્રકમાં. એની ફોઈ ટ્રકમાં જ આવે છે. એમાં શું છે, ટ્રક વચ્ચે વચ્ચે ઝટકા મારતી હતી. ડ્રાઈવર વારે વારે નીચે ઉતરી જાય, ઓઇલ પાણી બધું ચેક કરે, પાછો અંદર બેહે, ચલાવે, પાછા ઝટકા વાગે, નીચે ઉતરે. એને ખબર જ ના પડી કે અસલ શું ટ્રક શેના ઝટકા મારે છે. પછી ખબર પડી કે એની ફોઈને છે ને ટ્રકમાં બેઠા બેઠા હિચકી આવતી હતી. આ બધું છે ને તમે વધારીને બોલો છો. ખરેખર કહું છું, તું જોજે એટલે ક્લિયર થઈ જાય. પછી આ રિક્ષામાં તો ના જ બેસી શકે નહીં? રિક્ષામાં તો ના જ બેહાડાય ને. આને તો કોક જગ્યાએ એમને એમ બેસાડવી પડે, પછી આજુબાજુ સ્પેર પાર્ટ્સ લઈને રિક્ષા બનાવવી પડે, પછી એને લઈને જવાય. અરે બાપરે. બોલો, લાવું આવું સુનામી અહીંયા સ્ટુડિયોમાં? ના, સોરી. બસ થાય, સોંગ વગાડ. Only on Radio